આગામી તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને 4 લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો મતદાનનો સમય રહેશે. આ જે મતદાન છે તેની મતગણતરી 25 તારીખને બુધવારે સવારથી શરૂ થશે. આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમણે મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે. ચૂંટણીને અનુલક્ષીને લગભગ 2200થી વધારેનો સ્ટાફ અને 1000થી વધારે પોલીસનો સ્ટાફ આમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. 58થી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ ઉપર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે.